હેપી બર્થડે. થેન્ક યુ બધું. અને ફઈના ઘરે આવી ગયા છીએ અને રમાડવાનું શરૂ કરી દીધું. જો બધા અહીંયા શાંતિથી બેસી ગયા છે ને જમવાનું સામે બને છે અને આ જો બધાને હેરાન કરે છે. શાંતિ જ નથી આજે આખો દિવસ નકરું બોલ કર્યું. હું નહીં બોલું કે જો ફાઇનલી બધા બહારથી આવી ગયા છે ને આમ જો એટલા થાકી ગયા છે ને. કેવો રહ્યો તારો દિવસ બર્થડે નો? તો બહુ મસ્ત આજે ને આજના દિવસનો. અને જો આજે આનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ બધા તમે આ વિશ કરી દેજો જેનીને. આમ જો ગાઈસ જો આજે છે ને હવે અમારા રૂમમેટ હે ગાઈસ આજનો વ્લોગ જો રાતે 12 વાગે સ્ટાર્ટ થાય છે કારણ કે આજે છે જેનીનો બર્થડે. હેપી બર્થડે જેની. થેન્ક યુ. આમ જો આ બધા જો આ તો વ્લોગર છે મારા ન્યુ વ્લોગર છે હેપી બર્થડે જેની. થેન્ક યુ. તમે બધા પણ વિશ કરી દેજો જેની ને મસ્ત બધું. બર્થડે વિશ કરવાનો તો સાઈડમાં પડ્યું. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર જેની. થેન્ક યુ. હોસ્ટેલ માં ને તો આખી હોસ્ટેલ ગાંડી કરી બાજુ બધા અમારે કેક અમને નો મળતી તો અમે સિટી માંથી બહાર કેક લાવતા અને કેક મળે છે ને તો અમે નથી લાવતા. એ માણસ અમે કેમ પણ કેવા બર્થડે સેલિબ્રેશન હોસ્ટેલમાં કરતા. અમદાવાદમાં ચીકણા થઈ ગયા. ચાલો સવારે મળીએ. બાય. હે ગાઈસ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય વ્લોગ. આમ જો બર્થડે ગલે છે ને આજે બહુ હચમચાવી દીધી છે રૂમમાં. એના ભાભી વારે એને વાત કરે છે અને જો અહીંયા છે ને તેડી છે એટલે જો અમે બધા રોટલી ખાઈએ છીએ. આજે સેટરડે સન્ડે છે તો અમે લોકો મારા રિલેટિવ ને ત્યાં જો બધા હોય એક હારે. ડેગલ મસ્ત રેડી થઈ ગઈ છે અને અમે લોકો જઈશું એન્જોય કરવા. આ બતાય રિક્ષામાં બે ગયા જો કોઈ ઓળખે જ નહીં. જો અને ફઈના ઘરે આવી ગયા છીએ અને રમાડવાનું શરૂ કરી દીધું છે. આ બે અહીંયા જો લે બર્થડે છે અને અમે અહીંયા આવ્યા ને તો બહુ બધા નાના છોકરાની બધા હતા. ચિલ્ડ્રન પાર્ટી તો એના માટે ચોકલેટ લેવા જઈએ તો ને એટલે ચોકલેટ લાવતા જ ભૂલી ગયા. હવે અમે બે જો નીચે ચોકલેટ લેવા જઈએ છીએ. ગાઈસ જો છે ને અહીંયા બધા બેઠા ગાઈસ આજ તમારા બ્લોગ લેતા બહુ શર્મા કેમ પાસે ન થાય તમારા પણ બધાય નહીં હમાવી ને. ગાઈસ તમારા બ્લોગર છે ને તમારા બ્લોગર છે ને એ બ્લોગ લેતા બહુ શર્માય છે. આજે અમે છે ને ઘરે લે એને ફઈને કેમ ન શર્મા આવ્યા ને છે આમ જો આવ્યા છે ને જેની પણ જેનો બર્થડે છે એક રીલ જોઈને હવે અત્યારે જ રીલ જોઈને હવે એમ થયું કે ત્યાં બહુ મસ્ત કપડા મળે તો સાથે શું કરવું છે એક પાટું મારી હમણાં તો ઈ રીલ જોઈને જો બધા તૈયાર થઈ ગયા છે એના ભાભી રેડી થઈ ગયા છે. અહીંયા જો બધા કપડા લેવા જઈએ છે જોઈએ ચાલો તો ક્યાંથી કોણ કેટલું લે છે ને હવે તો બધા આવે છે ને આ જો મસ્ત સોસાયટી છે આ રીતે રેસિડેન્સી છે. લોકો અહીંયા છે ને બધા પાણીપુરી ખાવા માટે જો ભીખ માંગવી છે. ભીખ માંગવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ. અમદાવાદમાં જેની વાર આવી ગયો અને આમ જો અમે શોપિંગ કરી તો બતાય આમ શોપિંગ જો અમારી શોપિંગ શોપિંગ કરીને અમે અહીંયા આવ્યા. અમે લોકો ઘરે આવી ગયા અને હવે ક્યાં જઈએ છીએ? અમારી અમે ફિયા કહેવાય ને એટલે અમારે ભત્રીજીને લેવા જાય સ્કૂલેથી. હવે અમે આવ્યા ને એટલે મમ્મીને એટલું કામ ઓછું થાય એટલે હવે અમારે લેવા જવાનું. હા હાલો તો જઈએ છીએ કઈ સ્કૂલ છે તો આપણે જોઈએ. આની પાછળ બેસવું રિસ્ક વાળું છે
બેને છે ને ચોકલેટ ખાવી છે તો ફ્રીજમાં લોક મારી જો ચાવી આપો. આ ચડી હગે નહીં એટલે ઓલાડી છે. જો આને ઉતારી દીધી અને જો આ આપજો. બેઠા છે અને આ જો એના વ્લોગનું કંઈક કન્ટેન્ટ ગોતે છે કારણ કે હમણાંથી આમણે ચાલુ કર્યા છે અમારા હિના જાન. અને અહીંયા જો આ ગેંગ હવે અહીંથી અહીંયા રમવા ગઈ છે. જો બહારનો કંઈક આવો વ્યૂ છે. લેંગ્વેજમાં કંઈક જોવાનું કહે છે. એમ નહીં એમને આવવા દેશે. પાછો આવ્યો છે બોલાવવા માટે. મખાના જો બહુ અહીંયા બધા શું કામ ઉભા છે ખબર? કારણ કે સામે જો કીટી પાર્ટી ચાલે છે એ સામેનો ખુમ્મો. હાય કહી દે ધ્યા. આય હાય કે હેલો હેલો કે તમ કેમ છો કે તમ તો આયા હું કરો બાધેડી નામ જો આપણે બાધે જો લોકો ટીવી માં આવે ને જો આવી ગેમ આવે ને યોગા ની જો જો વેર ઢગડા પેટીસ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હે એમ કહેવાય જોઈએ આપણે શું બનવાની તૈયારી થઈ રહી છે. અને આ મને શીખવાડે મારવા. જો બધા અહીંયા શાંતિથી બેસી ગયા છે ને જમવાનું સામે બને છે અને આ જો બધાને હેરાન કરે છે. શાંતિ જ નથી આજ આખો દિવસ નકરું બોલ બોલ કર્યું. હું નહીં બોલું કે બોલ ને આવ બોલ ને આવ બોલ નહીં બોલું કે હમણાં બોલતો તો નાખ ને રાડું મેં નાખું. એક કલાક એક જો બધા બેઠા છે. અહીંયા જો બર્થડે ગલે બેસી ગઈ છે. હાઉ વોઝ યોર ડે? કેવો રહ્યો તમારો દિવસ? ઈ તો મને ખબર છે કેવો રહ્યો એમ કીધું. કેમ ન થારો રહ્યો તાર દિવસ? શોપિંગ તો કરી. શોપિંગ ન હોય ને તો શોપિંગ તો કરવાની જ હોય. હો ઓય મારું નામ શું છે? મારું નામ શું છે નામ? બોલ બોલ. હા મને શીખવાડું લાગે બધાને. તે શીખવાડ્યું. ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ અહીંયાથી અમારી રૂમે જવા માટે. બધા ફાઇનલ નીકળી ગયા છે. બર્થડે સેલિબ્રેશન થઈ ગયો અમારો. બર્થડે આખો દિવસ અહીંયા પૂરો થઈ ગયો. અમારે શું કહેવાય સસ્પેન્સ છે. 2 દિવસ પછી બતાવશું. ઓકે ઓકે. જો અમારી ગાડી આવી ગઈ જો આમ આવે છે. હા જો આ ગાડી આવે છે. આવી ગયા છે ને આમ જો એટલા થાકી ગયા છે ને. કેવો રહ્યો તારો દિવસ બર્થડે નો? તો બહુ મસ્ત. અને ઓલી 8 તારીખે આપણે અમારે હોસ્ટેલમાં 7મ 8મ નું વેકેશન પડ્યું હતું. શું કરતા આવીશું? ઘરે પહોંચી ગયા હતા 8 તારીખે. એવું છે તો કેક કાપી દી મે. હા ઈ બર્થડે ના ફોટો હું અત્યારે આમ વચ્ચે કે હાલો બતાવીશ. ગયા વર્ષ વાળા છે ને એડ કરી દઈશ આમાં.
તારે કઈ કહેવાનું છે? ઠીક, કાંઈ નહીં, ચાલો હવે. ચાલો તો આજની કોમેન્ટ રીડ કરી લે. વ્લોગ નંબર 77 માં 58 કોમેન્ટ છે. આહિર કે એને સ્વાધ્યાય કહેવાય. યોગેશ્વર ભગવાનનું નામ છે. ઓકે, યુવતી કેન્દ્રમાં જતા હશો? હું બી જાઉં છું યુવા કેન્દ્રમાં. રેગ્યુલર કહો તો બહુ સારું, તમને પોઝિટિવ એનર્જી મળશે એનાથી. આઈ ફીલ ઇટ. ઓકે, અમારે કાલે છે ને પરફોર્મન્સ પણ છે ત્યાં ડાન્સનું, એમાં અમે બધાએ પાર્ટિસિપેટ કર્યું છે. સુગના નારોલા, જય સ્વામિનારાયણ. ઈશા એન્ડ જયંતિ, જય સ્વામિનારાયણ. જાડેજા ધર્મરાજસિંહ, જય સ્વામિનારાયણ. જયંતિ બેન એન્ડ ઈશા બેન, તમે બે બેનો મસ્ત વ્લોગ બનાવો છો, આમ જ આગળ વધતા રહ્યો મારી બહેનો. થેન્ક યુ. કાર્તિક ભરવાડ, દ્વારકા, જય દ્વારકાધીશ. એનિમેશન ક્રિએટર, જય યોગેશ્વર. આહિર કે મનસુખભાઈ, ઇટ્સ સો અમેઝિંગ. કોણ મનસુખભાઈ હશે? વેદાંગ ધડુક, જય દ્વારકાધીશ. હું પણ અમદાવાદથી જ છું એન્ડ તમારા વ્લોગ મસ્ત હોય છે. થેન્ક યુ. નિરાલી પટેલ, જય સ્વામિનારાયણ. ઈશા એન્ડ જેન્સી, જય સ્વામિનારાયણ. રાહુલ વાગડિયા, એક નવું તાળું લઈ લેજો કુકડિયાના ખર્ચે. કુકડિયાના ખર્ચે લીધું હોત તો સારું હાલત. ઈ કઈ ખર્ચો કરતી નથી. ના બર્થડે ગર્લ કહે છે કે તમે લોકો જીપે કરી દો, પણ ના ના લઈ લે. મેં કીધું તમે જીપે કરી દો. કુકડિયાના ખર્ચે તારું દેવા. વાળા હિરેન, it's actually good that you didn't read my entire comments since vlog can get quite long, but I am so happy that you find my comments unique. Yes, કુકડિયા પર પૈસા નથી કીધું. ફિટ કરી દે ને કોઈ. કીધું જીપે કરી દે તને. I feel that way because the world only accepts you when you are unique in your vlogs. My day does not feel right without watching your vlogs. They remind me of the struggle I have been through and I get to learn something new every day. I just want to say please keep making vlogs and teaching us new thing. That is my only wish and thank you so much for reading my comment. બધાની કોમેન્ટ ઓલમોસ્ટ વાંચું જ છું, પછી બહુ થઈ જાય ને કોમેન્ટનો પાર્ટ વધી જાય છે, સો હું અમુક પછી રીડ કરું છું. મિતાલી પટેલ, મેં પણ એક અઠવાડિયાથી તમારા વ્લોગ જોવાના શરૂ કર્યા છે. મસ્ત વ્લોગ છે તમારા, મને બહુ ગમે છે સિસ્ટર. થેન્ક યુ સો મચ. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હજી આપણે કંઈક યુનિક બતાવતા રહીશું વ્લોગમાં. ભાસ જલાવડિયા, સવાણીને કેવો વ્લોગ ચાલુ કરે અમે ફૂલ સપોર્ટ કરશું. 2-3 જણા સપોર્ટ કરે કહેવાવાળા, બધા બાકી કરે નહીં એટલે વિચારવું પડે. હા, એ તને એમ કે બહુ સપોર્ટ કરશે તું ચાલુ કરી દે. આહિર કે પેલી બસ આવે છે ડબલ ડેકરમાં, એને અમે સાંધિયા ગાડી કહેતા. એમાં જાજો એકવાર અને અક્ષરધામ ગાંધીનગર બી જાજો. સાંજના ટાઈમે લાઇટ એન્ડ સાઉન્ડ શો બહુ મસ્ત છે. એને ક્યારેક રાતે ટાઈમ મળે તો માણેક ચોક બી જાજો. જાશું અમે થોડાક હજી જૂના થઈ જઈએ. ઘનશ્યામ ભંડેરી, જય સ્વામિનારાયણ. જીલ ગેલાણી, બેન ક્યાંય પણ તકલીફ પડે તો કહેજો, તમારા ભાઈ હાજર થઈ જશે. થેન્ક યુ સો મચ. આવું અમને ઘણા બધાએ કીધું છે, તમારા બધાનો આટલો સપોર્ટ હોવાથી થેન્ક યુ. રાજલ હોર્સ, કુકડિયા ઉપર પ્રેન્ક કરો, કરશું એક દિવસ. રાકેશ વાળા આહિર, જય સ્વામિનારાયણ. ઈશા એજન્સી, કાનો ઝાલા, બીજું કાંઈ નહીં, યલો શર્ટ સારો લાગે છે. થેન્ક યુ. ભુવા ખુશી, જય સ્વામિનારાયણ. માધુરી કિયારા વ્લોગ્સ, જય સ્વામિનારાયણ. 24 hours બ્લાઇન્ડ ફોલ્ડ ચેલેન્જ કરો તમે લોકો, જોઈએ. એશા ક્યુ હુઆ, એમટીએસ એન્ડ બીઆરટીએસ માટે ગૂગલ મેપનો યુઝ કરજો. ઓકે. મિત સાવલિયા, તમે અમદાવાદમાં નિકોલમાં રહ્યો છો ને, ખોડિયાર મંદિર પાસે જોયા હતા તમને. ઓકે, ઘણા બધા જોતા હશે. આ કે રેપિડો કરી નખાય તમારે, કાં પછી ભારત ટેક્સી છે એ કરી નખાય 5 જણામાં. ભારત ટેક્સી એ શું છે ખબર નહીં. સુમિત મકાડિયા, જેન્સી એન્ડ ઇશ્યુ વિડીયો મસ્ત હોય છે. થેન્ક યુ. દીપુ આહિર, બહુ સરસ હોય છે તમારા વ્લોગ. થેન્ક યુ સો મચ. છેલ્લા ઘણા દિવસોથી ઘણા લોકોનો સપોર્ટ વધારે મળ્યો છે. નીજ પટેલ, તમને અમદાવાદમાં કેવી મજા આવે છે, પણ સૌરાષ્ટ્ર જેવી તો ના જ મજા આવે. સાચી વાત છે ને? જય દ્વારકાધીશ. એકદમ સાચી વાત છે. સૌરાષ્ટ્ર જેવી મજા ક્યાંય ન આવે. ગમે એવડા મોટા સિટીમાં કેમ ન જાવ.
કિરણ ઠાકર, જેન્સી તું વિડીયો સારા બનાવે છે પણ અડધો વિડીયો કોમેન્ટ વાંચવામાં જાય છે. એ વાત સાચી, પણ મારે બધાની કોમેન્ટ વાંચવી, અમુકની ન વાંચવું, કાંઈ નહીં. હવે આપણે એવું સિલેક્ટેડ રાખશું કે પહેલી 5 કોમેન્ટ વાંચવાની, એટલે ક્યારેક ક્યારેક બધાનો વારો આવી જાય. ચાલો તો આજના વ્લોગમાં જ આટલી કોમેન્ટ રીડ કરીએ છીએ. સ્નેપટીફાઈ એડિટિંગ એન્ડ થંબનેલ કોણ બનાવે છે? ઇટ્સ સો ગુડ. બધું જ હું કરું છું. ચાલો તો આજના વિડીયોમાં આટલી કોમેન્ટ રાખીએ છીએ. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.